સુપ્રભાત નમસ્કાર સ્પીડ ન્યૂઝ સાથે હું છું નુપુર દાણી। સૌથી પહેલા વાત કરીએ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલને નાણાં મંત્રીનો પદભાર સોંપાયો છે। પિયુષ ગોયલ જ વચગાળાનું બજેટ રજૂ કરશે। અરુણ જેટલી અમેરિકામાં સારવાર લઈ રહ્યા છે, જેને લઈને પિયુષ ગોયલને વધારાનો પદભાર સોંપાયો છે। લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે મોટો દાવ ખેલ્યો છે। છેલ્લા કેટલાક સમયથી જેની રાહ જોવાતી હતી એ મહત્વનું પત્તું કોંગ્રેસે ખોલ્યું છે। કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને રાજકીય મેદાનમાં ઉતાર્યા છે। આગામી લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને મોટી જવાબદારી સોંપી છે। પ્રિયંકા ગાંધીને ઉત્તર પ્રદેશના પૂર્વના મહાસચિવ નીમવામાં આવ્યા છે। પ્રિયંકા ગાંધી ફેબ્રુઆરી મહિનામાં પોતાની જવાબદારી સંભાળશે। લોકસભા 2019ની ચૂંટણીને લઈને પ્રિયંકા ગાંધીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। સાધારણ રીતે પડદા પાછળ રહેતા પ્રિયંકાએ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના મુખ્યમંત્રી પસંદ કરવા માટેની બેઠકોમાં સક્રિય ભાગ લીધો હતો। રાજસ્થાનમાં ગેહલોત પાયલટ વચ્ચે કોકડું ગૂંચવાયું ત્યારે પ્રિયંકાની ભૂમિકા નિર્ણાયક ગણાઈ હતી। ઉત્તર પ્રદેશમાં 2 દાયકાથી સત્તાની બહાર ફેંકાઈ ગયેલી કોંગ્રેસનું સંગઠન અત્યંત નબળું છે। હવે પ્રિયંકાની હાજરીથી તેમાં નવો પ્રાણ ફૂંકાઈ શકે છે। ઉત્તર પ્રદેશમાં સપા બસપાએ ગઠબંધનમાં કોંગ્રેસને સામેલ ન કરીને તેની ઉપેક્ષા કરી। પ્રિયંકા અને અખિલેશની પત્ની ડિમ્પલ વચ્ચે ઘનિષ્ઠ સંબંધો હોવાનું કહેવાય છે। પ્રિયંકા ગાંધી પર રાહુલ ગાંધીએ નિવેદન આપતા કહ્યું હતું કે જ્યોતિરાદિત્ય અને પ્રિયંકાને યુપીનું મિશન સોંપાયું છે। માયાવતી અને અખિલેશ સાથે અમારી દુશ્મની નથી। રાહુલ ગાંધીએ પ્રિયંકા વિશે જણાવ્યું કે પ્રિયંકા ખૂબ જ મહેનતુ અને કર્તવ્યનિષ્ઠ છે અને ચૂંટણી લડવી કે નહીં તે બાબતે પ્રિયંકા ગાંધી નિર્ણય લેશે। પ્રિયંકા ગાંધીને સોંપાયેલી નવી જવાબદારીને પગલે સચિન પાયલટે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે રાહુલ ગાંધી પ્રભાવશાળીને વ્યક્તિઓની જવાબદારી સોંપી છે। નવા લોકોને તક મળી રહી છે તે ખૂબ સારી વાત છે। હું પ્રિયંકા ગાંધીને શુભેચ્છા પાઠવું છું। પ્રિયંકા ગાંધીને ઉત્તર પ્રદેશ પૂર્વના મહાસચિવ નીમવામાં આવ્યા છે, જેને લઈને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે ગુજરાત કોંગ્રેસને આનંદ છે કે પ્રિયંકા ગાંધીએ જવાબદારી લીધી છે। પ્રિયંકા ગાંધીને મહાસચિવ બનાવવા પર પ્રધાનમંત્રી મોદીએ કોંગ્રેસ ઉપર આડકતરું નિશાન સાધ્યું। પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ માટે પરિવાર જ પાર્ટી છે। પ્રિયંકા ગાંધીને કોંગ્રેસમાં મહાસચિવ બનાવવામાં આવતા મુખ્યમંત્રી વિજય રૂપાણી પર કોંગ્રેસ પર પ્રહાર કર્યા। વિજય રૂપાણીએ કહ્યું કે કોંગ્રેસમાં પરિવારવાદ ચાલતો હોવાનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે। પ્રિયંકા ગાંધીની રાજનીતિમાં એન્ટ્રી થતા ભાજપના પ્રવક્તા આઈ કે જાડેજાએ આકરા પ્રહાર કર્યા અને કહ્યું કે હંમેશા કોંગ્રેસ વંશવાદની રાજનીતિ કરે છે। એટલું જ નહીં, આવું કરીને કોંગ્રેસે સાબિત કર્યું છે કે કોંગ્રેસને રાહુલ ગાંધી પર વિશ્વાસ નથી। પ્રિયંકા ગાંધીને લઈ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યો, જેમણે કહ્યું કે કોંગ્રેસની જાહેરાતથી સાબિત થયું છે કે રાહુલ નાપાસ છે। બીજેપીના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું કે આજે જે નિમણૂક થઈ છે તે બતાવે છે કે કોંગ્રેસ ગાંધી પરિવારની જાગીર છે। ગાંધી પરિવાર પોતાની વસિયતમાં લખતો જશે કે વંશ એ તેમનો જ વંશ એ કોંગ્રેસની જવાબદારી આપશે। સુપ્રીમમાં રાકેશ અસ્થાનાની નિયુક્તિને પડકારતી અરજી કરાઈ, જેમાં રાકેશ અસ્થાનાની CASમાં નિયુક્તિ વિરુદ્ધમાં અરજી કરાઈ હતી, જેમાં અરજદારે પેન્ડિંગ FIRનો મુદ્દો ઉઠાવ્યો। અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના ભત્રીજા સોહેલ કાસ્કરને ભારતમાં લાવવામાં આવશે। દાઉદના ભત્રીજા સોહેલની ડ્રગ્સ કેસમાં સજા પૂરી થઈ છે। અગાઉ સોહેલ કાસ્કરની ડ્રગ્સ કેસમાં સ્પેનથી ધરપકડ થઈ હતી। દાઉદ ઇબ્રાહિમના નાના ભાઈ નૂરાના પુત્ર સોહેલ કાસ્કરને ભારત લવાશે। અગાઉ 1989માં ભારતથી સોહેલ કાસ્કર ફરાર થયો હતો। નેતાજી સુભાષચંદ્ર બોઝની 122મી જન્મજયંતિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પર સુભાષચંદ્ર બોઝ સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું। આ સંગ્રહાલયમાં સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિન્દ ફૌજ સાથે જોડાયેલી ચીજવસ્તુને પ્રદર્શિત કરવામાં આવી। આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે સુભાષચંદ્ર બોઝના પૌત્ર ચંદ્ર બોઝ પણ હતા। આ સંગ્રહાલયમાં નેતાજીએ ઉપયોગમાં લીધેલી લાકડાની ખુરશી, તલવાર ઉપરાંત INA સાથે સંબંધિત પદક, બેઝ, યુનિફોર્મ અને અન્ય વસ્તુઓ છે।
સંગ્રહાલયમાં આવનારા લોકોને શાનદાર અનુભવ આપવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેમાં ફોટો, પેઇન્ટિંગ, ન્યૂઝપેપર ક્લિપિંગ, પ્રાચીન રેકોર્ડ, ઓડિયો વિડીયો ક્લિપ અને એનિમેશન તેમજ મલ્ટીમીડિયાની સુવિધા રાખવામાં આવી છે. આ સિવાય પ્રધાનમંત્રી યાદ-એ-જલિયા સંગ્રહાલય અને 1857 પર સંગ્રહાલય તેમજ ભારતીય કલા પર દ્રશ્ય કલા સંગ્રહાલયની મુલાકાત લીધી. વિદેશમાંથી બેંકના નાણાં લઈને ભાગી ગયેલા વિજય માલ્યાને મોટો ઝટકો લાગ્યો છે. સીબીઆઈને માલ્યાની બેંક ખાતાની માહિતી મળવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. વિજય માલ્યાએ સ્વિસ ફેડરલ ટ્રિબ્યુનલ સમક્ષ માંગ કરી કે તેની બેંક ખાતાની માહિતી ન આપવામાં આવે, પરંતુ કોર્ટે માલ્યાની આ માંગ ફગાવી દીધી. માલ્યાની અરજી અંગે ચુકાદો આપનાર ગોથમ ડાયજેસ્ટે કહ્યું કે માલ્યાના સ્વિસ વકીલની એક જ દલીલ હતી કે માલ્યાની સામે તપાસ કરી રહેલા અધિકારી રાકેશ અસ્થાના ભ્રષ્ટાચારના આરોપમાં ઘેરાયેલા છે, જે દલીલ કોર્ટે સ્વીકારી ન હતી. આ ચુકાદા બાદ હવે સીબીઆઈને તપાસમાં સરળતા રહેશે. ગણતંત્ર દિવસ પૂર્વે દિલ્હીમાં પરેડનું રિહર્સલ કરવામાં આવ્યું. વિજય ચોકથી ઇન્ડિયા ગેટ સુધી ફૂલ રિહર્સલ ડ્રેસમાં કરવામાં આવ્યું. મુંબઈના વિરારના અરનાળા વિસ્તારમાં મિત્રની બહેરહેમીથી હત્યા કરનાર આરોપીને ઝડપી પડાયો. આરોપીએ મિત્રને 1 લાખ રૂપિયા આપ્યા હતા, જેમાંથી મિત્ર 60,000 આપી શકતા તેને બહેરહેમીથી મોતને ઘાટ ઉતારી દીધો. આરોપીએ પહેલા મિત્રની હત્યા કરી, ત્યારબાદ 100 જેટલી બ્લેડથી લાશના ટુકડા કરીને ફ્લશ કર્યા. જોકે સોસાયટીની સેપ્ટિક ટેન્કમાંથી પાણીનો નિકાલ ન થતાં સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા બાદ હવામાન વિભાગે એલર્ટ આપ્યું. હજુ પણ વિસ્તારમાં ભારે હિમવર્ષા થઈ શકે છે, તો જમ્મુ કાશ્મીર નેશનલ હાઈવે વાહન ચાલકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. કાશ્મીરના રામબન જિલ્લામાં હિમસ્ખલન થયું, જેમાં એક યુવતી સહિત કુલ 2 લોકોના મોત થયા. તેમજ હિમવર્ષા અને ભૂસ્ખલનને કારણે રસ્તા જામ થયા. ઉત્તર ભારતમાં ભારે હિમપ્રપાત જોવા મળ્યો, જેમાં 25મી જાન્યુઆરી સુધી હિમપ્રપાત થવાની શક્યતા છે. દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં વરસાદની આગાહી કરાઈ છે. તો બીજી બાજુ પંજાબ અને હરિયાણામાં ઠંડી વધવાની શક્યતાઓ છે. હિમાચલ અને શિમલામાં હિમપ્રપાત થયો હતો. હિમવર્ષાને કારણે 2 બસ રસ્તામાં ફસાઈ હતી, જેમાં એક શાળાના 70 બાળકો સહિત કુલ 87 લોકોને બચાવાયા હતા. ત્રીસમી જાન્યુઆરી યોજાનાર પીએમ મોદીના મેગા શો માટે રજીસ્ટ્રેશન શરૂ કરી દેવાયું છે. 10 જાન્યુઆરીએ સાંજે પીએમ મોદી સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં પ્રોફેશનલને સંબોધશે. પીએમ મોદી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના પુત્ર રિસેપ્શનમાં હાજર રહી શકે છે. 30મી જાન્યુઆરી નીતિન પટેલના પુત્રનું રિસેપ્શન યોજાશે. શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાશે. 29મી જાન્યુઆરી અમદાવાદમાં યોજાનારા કાર્યક્રમમાં શરદ પવારની હાજરીમાં તેઓ એનસીપીમાં જોડાશે. ભાજપ, કોંગ્રેસ બાદ હવે શંકરસિંહ વાઘેલા એનસીપીમાં સામેલ થશે. એનસીપીના વડા શરદ પવાર 29મી જાન્યુઆરીના રોજ ગુજરાતની મુલાકાત લેશે. ગુજરાતની મુલાકાત દરમિયાન શરદ પવાર અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લેશે. આ સાથે જ સરદાર પટેલ મેમોરિયલના સંમેલનમાં પણ ભાગ લેશે. પૂર્વ આરોગ્ય મંત્રી શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોરે મુલાકાત કરી. એકતા યાત્રામાં શંકર ચૌધરી અલ્પેશ સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે. બીજી તરફ બંનેની મુલાકાતના પગલે રાજકારણ પણ ગરમાયું છે. ગુજરાતમાં 10% આર્થિક અનામતને કેબિનેટની મંજૂરી મળી ગઈ. કેન્દ્ર સરકારે જાહેર કર્યા બાદ આર્થિક અનામત લાગુ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું. ગરીબ સવર્ણોને 10% અનામતમાં 33% મહિલા અનામત પણ લાગુ કરાઈ છે. એટલે કે સવર્ણોને મળનારા અનામતના લાભમાં દર 10 નોકરીમાંથી મહિલાઓને 3.3% નોકરીનો લાભ મળશે. 8 લાખથી ઓછી આવક ધરાવતા લોકોને આ લાભ મળશે. 8 લાખથી ઓછી આવકમાં ઉમેદવારની પોતાની આવક ઉપરાંત માતા પિતા અને 18 વર્ષથી ઓછી ઉંમરના ભાઈ બહેનની આવક પણ ગણવામાં આવશે. આ આવકમાં કોઈપણ નોકરીનો પગાર, ખેતીવાડીની આવક, ધંધા વ્યવસાયની આવક વગેરે પણ ગણવામાં આવશે. રાજ્યમાં સવર્ણોને 10% અનામતની જાહેરાત બાદ પ્રથમ વખત જીપીએસસી દ્વારા ભરતીની યાદી જાહેર કરવામાં આવી છે. વર્ગ 1, 2 અને 3ના અધિકારીઓ માટેની ભરતીની આ યાદી જાહેર કરવામાં આવી છે. સીએની ફાઇનલ પરીક્ષાનું પરિણામ જાહેર થયું ત્યારે એકવાર
સુરત ફરી ઝળક્યું છે. ટોપ 50માં સુરતના 3 વિદ્યાર્થીએ સ્થાન મેળવ્યું છે. સુરતના શુભમ સરફાલે 548 માર્ક સાથે 12મો ક્રમાંક મેળવ્યો છે, તો મેઘના છાપરિયા 524 માર્ક સાથે 27મો ક્રમ મેળવ્યો છે અને હર્ષિતા સલેચાએ 519 માર્ક સાથે 31મો ક્રમ મેળવ્યો છે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 18મી ફેબ્રુઆરીથી શરૂ થશે. લેખાનુદાન બજેટ હોવાને કારણે એક સપ્તાહ સુધી વિધાનસભા ચાલશે. આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ લેખાનુદાન બજેટ રજૂ કરશે. હાર્દિક પટેલની મહેસાણામાં પ્રવેશબંધીના કેસમાં સરકારે હાઈકોર્ટમાં 119 પાનાનું એફિડેવિટ રજૂ કર્યું. આ મુદ્દે હાઈકોર્ટમાં આગામી સુનાવણી 28મી જાન્યુઆરી યોજાશે. અમદાવાદમાં શોપિંગ ફેસ્ટિવલ અંગે એએમસીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે અત્યાર સુધીમાં શોપિંગ ફેસ્ટિવલમાં 37.65 કરોડનું વેચાણ થયું છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની પ્રથમ કારોબારીની મહત્વની બેઠક યોજાઈ, જેમાં સત્તાવાર રીતે પદાધિકારીઓની નિમણૂક કરી અને ફૂલહાર કરીને સ્વાગત કરવામાં આવ્યું, જેમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે વી વૈષ્ણવની વરણી કરાઈ. ઉપપ્રમુખ તરીકે પાર્થ ગણાત્રાની નિમણૂક કરવામાં આવી. સાથે સેક્રેટરી તરીકે નવતમ બારસિયા નિમાયા અને નવનિયુક્ત પદાધિકારીને આવકારવામાં આવ્યા. ચેમ્બરમાં પાટીદારોનો દબદબો યથાવત જોવા મળ્યો. મહાજન પેનલ સામે વાયબ્રન્ટ પેનલનો વિજય થયો. તમામ 24 બેઠકોમાં વાયબ્રન્ટ પેનલનો વિજય થયો. સુરતમાં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં એકેડેમિક કાઉન્સિલની ચૂંટણીને લઈ અને સેનેટ સભ્ય ગણપત ધામેલિયાએ પત્ર લખ્યો. કુલપતિને લખાયેલા પત્રમાં ધામેલિયાએ ગંભીર આક્ષેપ લગાવ્યા. યુનિવર્સિટીમાં જાતિવાદી રાજકારણ ચાલે છે. જ્યારે આચાર્ય, એચઓડી અને પ્રોફેસરોને ધમકી આપવામાં આવે છે, ત્યારે પત્રમાં યુનિવર્સિટીને ભગવાન બચાવે તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પબજી ગેમ રમતા વિદ્યાર્થી માટે માઠા સમાચાર છે. રાજ્યના શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે. પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. સામાજિક કાર્યકર ચંદ્રવદન ધ્રુવે પબજી ગેમ ન રમવા અંગે રજૂઆત કરી હતી, જેને શિક્ષણ વિભાગે ધ્યાને લઈને પરિપત્ર જાહેર કરી પબજી ગેમ ઉપર પ્રતિબંધ મૂક્યો. શાળાના વિદ્યાર્થીઓને પબજી રમતા હોય તો તેમને પબજી ગેમ ન રમવાના પાઠ શીખવવા શિક્ષકોને સૂચના અપાઈ. શિક્ષણ વિભાગે પબજી ગેમ રમવાથી થતા નુકસાનને ધ્યાને લીધા તથા શિક્ષકને સૂચન કર્યું છે કે પબજીથી થતી આડઅસર વિદ્યાર્થીઓને સમજાવે. તો અન્ય મહત્વના સમાચારો આગળ પણ છે, પરંતુ હાલ સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. બ્રેક બાદ સ્પીડ ન્યૂઝમાં સ્વાગત છે. આગળ વાત કરીશું લાખણીમાં નવા બનનારા બસ સ્ટેન્ડના ખાતમુહૂર્તની આમંત્રણ પત્રિકામાં નામ બાબતે થયેલા વિવાદનો સુખદ અંત આવ્યો છે. જે અંતર્ગત આમંત્રણ પત્રિકા ફરી છપાવીને દિયોદર ભાજપના હારેલા ધારાસભ્ય કેશાજી ચૌહાણના નામ સાથે દિયોદર કોંગ્રેસના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાનું નામ ઉપરાંત તેઓ ઉમેરતા તેઓ હવે ખાતમુહૂર્તમાં હાજરી આપશે. રેલવે મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. સર્વોદય એક્સપ્રેસ ગાંધીધામ સુધી લંબાવાશે, જ્યારે સુરેન્દ્રનગર ધાંગધ્રા ડેમુ ટ્રેનને બોટાદ સુધી લંબાવાશે. ગુજરાત એસટીની આંતરરાજ્ય વોલ્વો બસ સેવાનો મુખ્યમંત્રી રૂપાણીએ પ્રારંભ કરાવ્યો. ગુજરાતની અદ્યતન વોલ્વો બસ દેશના 8 રૂટ પર દોડશે.
રાજ્યમાં છેલ્લા 22 દિવસમાં સ્વાઇન ફ્લૂના કારણે કુલ 8 દર્દીઓના મોત થયા છે, જ્યારે કુલ 397 કેસ પોઝિટિવ નોંધાયા. કુલ કેસમાંથી 58% અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં નોંધાયા, ત્યારે કચ્છ જિલ્લામાં સ્વાઇન ફ્લૂના 20% સાથે સૌથી વધુ કેસ નોંધાયા. જેને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લામાં રાજ્ય કક્ષાના અધિકારીઓની ટીમ મોનિટરિંગ અને માર્ગદર્શન પૂરું પાડશે. જામનગરમાં સ્વાઇન ફ્લૂનો કેર યથાવત છે. સ્વાઇન ફ્લૂના કારણે છેલ્લા 2 દિવસમાં 2 લોકોના મોત થયા છે, ત્યારે હજુ પણ 3 દર્દીઓ સારવાર હેઠળ છે. શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમમાં ગંભીર અને ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં બાળકોમાં કિડની અને હૃદય રોગની ગંભીર બીમારી હોવાનું જણાવ્યું છે. તેમજ 1,89,000 બાળકોને હૃદય અને કિડની સંબંધિત બીમારી હોવાનું સામે આવ્યું છે. વડોદરામાં ગેડા સર્કલ પાસે સીબીઆઈની ટીમે રેડ કરી છે. સીબીઆઈએ રેડ કરી અને એક્સપ્લોઝિવ કંટ્રોલના અધિકારી લાંચ લેતા રંગે હાથે ઝડપાયા છે. ઘટનાની જાણ થતાં લોકોના ટોળે ઉમટી પડ્યા. ગુજરાત જીએસટી વિભાગે બોગસ બિલિંગ મામલે એક આરોપીની ધરપકડ કરી. આરોપીએ 14 કંપનીના કુલ 651 કરોડ રૂપિયાના બનાવટી બિલ બનાવી અને કૌભાંડ આચર્યું. રાજકોટમાં મારવાડી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીએ 10મા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી. બીસીએમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા ચકચાર મચી. તાપીના નંદુરબારના સોરાપાડામાં બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી. બીજી તરફ માસૂમની હત્યાને લઈને રોષે ભરાયેલા સ્થાનિકો મામલતદાર કચેરી પહોંચ્યા અને આરોપી સામે કડક કાર્યવાહીની માંગણી કરી. રાજકોટના કુવાડવા 4 રસ્તા પાસે ડિગ્રી ન હોવા છતાં હોસ્પિટલ ચલાવનાર બોગસ ડોક્ટર શ્યામ રાજાણીની મુશ્કેલીમાં વધારો થયો. શ્યામ રાજાણીના જામીન સેશન્સ કોર્ટે ફગાવી દીધા, તેથી શ્યામ રાજાણીને જેલમાં જ રહેવું પડશે. અમદાવાદના દાણી લીમડામાં પોલીસે ફરી એકવાર કોમ્બિંગ હાથ ધર્યું. પોલીસે સંતોષનગરમાં આવેલા 4 માળિયા મકાનમાં કોમ્બિંગ કર્યું. 200થી વધુ પોલીસનો કાફલો કામે લાગ્યો. અમદાવાદ પોલીસે છારાનગર વિસ્તારમાં ફરી રેડ કરી અને 3 થી 4 સ્થળેથી દારૂ ઝડપી પાડ્યો. રેડમાં 300થી વધુ પોલીસ કર્મીઓ જોડાયા. વલસાડ બસીર ધરમપુરિયાના ત્યાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ખાડકીવાડમાં એજન્સીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. મહારાષ્ટ્ર એટીએસ ગુજરાતની વિવિધ એજન્સીઓની તપાસ કરી રહી છે. કયા સંદર્ભે તપાસ થઈ રહી છે તે હજી સામે નથી આવ્યું. મોરબીના હળવદમાં આવેલા કોઈબા ગામ નજીક વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. હળવદ પોલીસે રેડ કરીને 372 પેટી વિદેશી દારૂ ઝડપી પાડ્યો. ગાજરની આડમાં વિદેશી દારૂ લાવવામાં આવતો હતો. પોલીસે દારૂ, ટ્રક, ટ્રેક્ટર અને મોટરસાયકલ સહિત 39 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. રાજકોટના જંગલેશ્વરમાંથી બોગસ તબીબ ઝડપાયો, જેને લઈને તપાસ કરવામાં આવી. બોગસ ડિગ્રી કાઢનાર ભૂપેન્દ્ર રાવતની ભક્તિનગર પોલીસે અમદાવાદના વસ્ત્રાલમાંથી ધરપકડ કરી. આ શખ્સ આગ્રાથી ડિગ્રી કાઢી આપવાનું કહીને રૂપિયા વસૂલતો હતો. રાજકોટના રૈયાધાર વિસ્તારમાં હની ટ્રેપમાં ફસાવીને એક વ્યક્તિની હત્યા કરાઈ. જામનગરના વ્યક્તિને રાજકોટ બોલાવી તેનો વિડીયો ઉતારવામાં આવ્યો. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી. હાલમાં આ મામલે પોલીસે 2 યુવતી સહિત 3ની અટકાયત કરી છે. ખેડાના નડિયાદમાં પ્રખ્યાત સુખડિયા મીઠાઈવાળાની દુકાનમાં ચોરી થઈ. ચોરી કરનાર શખ્સ સીસીટીવીમાં કેદ થઈ ગયા, જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી. ચોર કાઉન્ટરની તમામ કેસ લઈ અને ફરાર થઈ ગયો. અમદાવાદ વેજલપુરમાં મકાન ખાલી કરવાને લઈને હોબાળો થયો. મહિલા મકાન માલિકના કપડાં ફાડી નાખવાનો આરોપ લગાવ્યો, ત્યારે ભાડુઆતે મહિલા મકાન માલિકને કપડાં ફાડ્યાનો આરોપ લગાવ્યો છે. ત્યારે આ ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. પંચમહાલના ઘોઘંબાના ઘોડાસુંડલ ગામના કોતરમાંથી કિશોરીનો મૃતદેહ મળી આવતા આરીરાટી વ્યાપી ગઈ. ત્યારે રાજગઢના પોલીસની ઘટનાની જાણ થતાં કિશોરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો. આ સાથે જ પોલીસે તપાસ શરૂ કરી 14 વર્ષીય કિશોરી ગુમ થઈ. જયંતિ ભાનુશાળી કેસમાં ઝી 24 કલાક સામે નવો ખુલાસો સામે આવ્યો છે. જ્યોતિ ભાનુશાળીની હત્યા થઈ તે સમયે મનીષા અને સુરજીત ભાઉ હતા. હત્યારાઓ ગાંધીધામથી ટ્રેનમાં ચડ્યા હતા. હત્યા કર્યા બાદ હત્યારા સામખિયાળી પાસે ઉતરી ગયા હતા અને મધ્યપ્રદેશ તરફ ભાગ્યા. મનીષા અને તેનો ડ્રાઈવર સિકંદર, સુરજીત અને શેખરની સંડોવણી હોવાની શંકા સેવાઈ રહી છે.
ભાનુશાળી કેસમાં મનીષા ગોસ્વામીનું કોંગ્રેસ કનેક્શન સામે આવ્યું છે. મનીષાની માતા લીલાબેન સ્થાનિક મહિલા કોંગ્રેસના અધ્યક્ષ રહી ચૂક્યા છે અને મનીષાના માતા પિતા કચ્છના મોટા ધાવડામાં રહે છે. જયંતિ ભાનુશાળી કેસમાં આરોપી છબીલ પટેલનો હજુ અતોપતો નથી. હત્યા બાદ છબીલ પટેલ છે શંકાના દાયરામાં. જયંતિ ભાનુશાળીના પરિવાર જયંતિ ભાનુશાળીની હત્યાનો આરોપ છબીલ પટેલ ઉપર લગાવ્યો છે. છબીલ પટેલ વિદેશ છે કે દેશમાં છે તેના પર પણ તર્ક વિતર્ક ચાલી રહ્યા છે. છબીલ પટેલ કેમ સામે નથી આવતા તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે. છબીલ પટેલ અને જયંતિ ભાનુશાળીની રાજકીય દુશ્મનાવટ હતી એ જગ જાહેર છે. સુરતમાં લાકડાના ગોડાઉનમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ. આ બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની 14 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો. પંચમહાલના કાલોલમાં આવેલા વેજલપુર પાસે ટેમ્પો ચાલકે એસટી બસને ટક્કર મારીને ટેમ્પો ચાલકની ટક્કરથી એસટી બસ ડિવાઈડર પર ચડી ગઈ. એસટી બસમાં સવાર 30 જેટલા મુસાફરોનો બચાવ થયો. એસટી બસ ઝાલોદથી નવસારી જઈ રહી હતી. ભરૂચના ઝઘડિયાના કરારવેલ ગામે કેમિકલ ભરેલું ટેન્કર પલટ્યું. કંપનીમાંથી કેમિકલ ટેન્કરમાં ભરેલી વાપી લઈ જતા સમયે અકસ્માત સર્જાયો. આ અકસ્માતને કારણે કેમિકલ ઢોળાયું, જેને લઈને સ્થાનિકોની આંખમાં બળતરા તેમજ શ્વાસ લેવામાં તકલીફ પડી. નરોડા પાટિયા કેસમાં 4 લોકોના જામીન મંજૂર કરાયા છે. સુપ્રીમ કોર્ટે 4 લોકોના જામીન મંજૂર કર્યા છે. ઉમેશ ભરવાડ, પ્રકાશ રાઠોડના જામીન મંજૂર કરાયા છે. આ સાથે જ હર્ષદ અને રાજકુમારના જામીન મંજૂર કરાયા છે. 4-4 બંગડીવાળી ગીતના વિવાદને લઈને હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. કોર્ટે બંને પક્ષકારોનો ઉધડો લીધો. કિંજલ દવેના પક્ષકારને કોર્ટે જણાવ્યું કે નીચલી કોર્ટે 20થી વધુ દિવસનો સમય આપ્યો છતાં પણ જવાબ કેમ રજૂ ન કર્યો. તો આ તરફ અરજદાર પક્ષે કોર્ટે જણાવ્યું કે 2 વર્ષ પછી કેમ પિટિશન દાખલ કરી. આ મામલે આવતીકાલ સુધી સુનાવણી મુલતવી રાખવામાં આવી છે. સુરેન્દ્રનગર વઢવાણના શિયાળીપોળ મેઇન બજારમાં આખલાઓ બાખડ્યા. સાંજના સમયે આખલાઓની લડાઈથી લોકોમાં નાસભાગ મચી ગઈ. આ સમયે બાઇક ચાલકને અડફેટે લેતા 2 લોકોને ઈજા થઈ. જૂનાગઢમાં એક સાથે 10 સિંહની મોડી રાત્રે રસ્તા પર લટારની વિડીયો વાયરલ થયો. શિકારની શોધમાં એક સાથે નીકળેલા સિંહ અને સિંહનો રસ્તો ક્રોસ કર્યાનો અનોખો વિડીયો વાયરલ થયો. રસ્તા પરથી પસાર થઈ રહેલા કાર ચાલકના મોબાઈલ કેમેરામાં સિંહની લટારનો આ વિડીયો કેદ થયો. જૂનાગઢ શહેરની ભાગોળે આવેલા ગિરનારના જંગલમાં 50થી વધુ સિંહનો વસવાટ છે, જેને કારણે છાશવારે શહેરમાં શિકારની શોધમાં નીકળેલા સિંહનો વિડીયો અવારનવાર વાયરલ થતા હોય છે. ભરૂચ પંથકમાં દીપડાની દહેશત સામે આવી છે. પંથકમાં 3 દીપડા હોવાનું સામે આવ્યું છે. આ પહેલા દીપડાએ 5 લોકોને ઈજાગ્રસ્ત કર્યા હતા. તે દીપડાને ઝડપી પડ્યા બાદ બીજા 3 દીપડા જોવા મળ્યા. ઝઘડિયામાં દીપડો દેખાતા સરપંચે વન વિભાગને જાણ કરીને 5 અલગ અલગ ગામમાં પાંજરા મૂકી દીપડાની પાંજરે પૂરવાની કવાયત હાથ ધરી. ગિરનાર જંગલનો વધુ એક અદ્ભુત વિડીયો વાયરલ થયો છે. સિંહે પોતાના 3 સિંહ બાળને પાણીની અવેડા પાસે લઈ આવી ત્યારે 3 સિંહ બાળે મસ્તી કરીને સિંહ બાળની આ મસ્તી કેમેરામાં કેદ થઈ. રશિયા પાસે કર્ચ સ્ટ્રેટમાં 2 જહાજોમાં આગ લાગતા 14 લોકોના મોત. બંને જહાજોમાં ભારત અને ટર્કીના ક્રૂ સભ્યો સામેલ હતા. સોમવારે રશિયાની સીમામાં આવતા સાગરમાં જહાજોમાં આગ ફાટી નીકળી. બંને જહાજો પર તાન્ઝાનિયાના ઝંડા લાગેલા હતા. બંને જહાજોમાંથી એક એલપીજી ગેસનું કેરિયર હતું અને બીજું જહાજ ટેન્કર હતું. પાકિસ્તાન યુએઈ $3 અબજ બેલઆઉટ પેકેજ ઉપર હસ્તાક્ષર કરશે. સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનના વડા તારક બજવા અને અબુ ધાબી ફંડ ફોર ડેવલપમેન્ટના ડિરેક્ટર જનરલ મોહમ્મદ સૈફ અલ સુવાયેડી વચ્ચે મંગળવારે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. લગભગ 20,000 નાઇજીરિયન સ્ત્રીઓ અને છોકરીઓને માલીમાં બળજબરીથી પ્રોસ્ટિટ્યુશનમાં ધકેલાઈ. નાઇજીરિયાની એન્ટી ટ્રાફિકિંગ સંસ્થાએ મંગળવારે એક અહેવાલ દ્વારા જણાવ્યું. ભારતીય ખેલાડી મોહમ્મદ શમીએ ઝડપી 100 વિકેટ લઈ અને રેકોર્ડ બનાવ્યો. માત્ર 56 મેચમાં જ ઝડપી 100 વિકેટ.
શમી સૌથી ઝડપી 100 વિકેટ લેનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યું. ન્યૂઝીલેન્ડ સામેની વનડેમાં શમીએ માઇલસ્ટોન પ્રાપ્ત કર્યો. ઉલ્લેખનીય છે કે શમીએ ઇરફાન પઠાણનો 59 વનડેનો રેકોર્ડ તોડ્યો. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયા ભાભી એટલે કે દિશા વાકાણી હવે નહીં જોવા મળે. તેણે અંગત કારણોસર શોથી અલગ થઈ જવાનો નિર્ણય કર્યો છે. તેના કારણે હવે સિરિયલમાં અન્ય પાત્રો લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે ફાઇનલી પત્રકાર પોપટલાલના લગ્ન કરાવવામાં આવશે. મલાઇકાએ પોતાની અંગત જાણકારીઓ લીક થવાને કારણે આરોપી સામે કડક પગલાં લીધા. મળતી માહિતી મુજબ હાલમાં મલાઇકાને આ વાતની જાણકારી થઈ છે કે અર્જુનની સાથે તેના સંબંધ અંગે પર્સનલ માહિતી લીક થઈ રહી છે. મલાઇકાને શંકા છે કે તેનો ડ્રાઈવર તેની અંગત માહિતી લીક કરી રહ્યો છે. આ અંગે અભિનેત્રીને જાણ થતાં તેણે ડ્રાઈવરને નોકરીમાંથી કાઢી નાખ્યો. એક્ટર આદિત્ય પંચોલી વિરુદ્ધ વસોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આદિત્ય પર એક કાર ડીલરનો ગાળો આપવા અને મોતની ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. આરોપ છે કે આદિત્ય રૂપિયાને લઈ અને એક કાર ડીલર સાથે ગાળાગાળી અને મોતની ધમકી આપી હતી. અમિતાભ બચ્ચને પોતાના અને બાલા સાહેબ ઠાકરેના સંબંધને લઈને અનેક વાતો શેર કરી. અમિતાભે કહ્યું કે આજે બાલા સાહેબને કારણે જ જીવિત છું. અમિતાભ બચ્ચને જણાવ્યું કે કુલીના શૂટિંગ દરમિયાન તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને હાલત એટલી ખરાબ હતી કે તેમને તરત જ હોસ્પિટલ લઈ જવાયા હતા. તે દિવસે મુંબઈનું વાતાવરણ ખરાબ હતું, જેના કારણે એમ્બ્યુલન્સ તેમના સુધી પહોંચી શકી નહોતી. એ વખતે તેમની મદદ શિવસેનાની એમ્બ્યુલન્સે કરી હતી. સત્યમેવ જયતેમાં અભિનેતા જ્હોન અબ્રાહમની સાથે જોવા મળેલા એક્ટ્રેસ આયશા શર્મા હાલમાં પોતાના બોલ્ડ ડ્રેસને કારણે ચર્ચામાં છે. તેને સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહી છે. આયશા હાલમાં ધ સ્ટુડન્ટ ઓફ ધ યર 2 અને આઈ હેટ લવ સ્ટોરી જેવી ફિલ્મોનું ડાયરેક્શન કરેલ પુનીત મલ્હોત્રા દ્વારા આપવામાં આવેલ પાર્ટીમાં અનેક સ્ટાર આવ્યા હતા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર અમારા સહયોગી જુહી આપના સુધી પહોંચાડશે. હાલ મને રજા આપશો. નમસ્કાર.